હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ચણાની દાળ, સ્વાદિષ્ટ ચણાની દાળ। તેમાં સૌપ્રથમ ચણાની દાળ બાફો, તેમાં હળદર, મીઠું અને આદુ લસણની પેસ્ટ નાખી દો અને થોડુંક તેલ ઉમેરી અને તેને બાફી લો। બફાઈ જાય પછી આપણે ગરમ મસાલો અને બધું તૈયાર કરી લઈએ। લાલ મરચું, ધાણા જીરું, થોડોક મેગી મસાલો, થોડુંક સ્વાદ અનુસાર નમક અને ફુદીનો, ફુદીનો અને ટમેટા નાખી અને એની પેસ્ટ બનાવી લો। પછી તેમાં ડુંગળી, તેલ નાખી ડુંગળી, જીરું, લવિંગનો વઘાર કરો। ડુંગળીને થોડીક હલાવો, ડુંગળી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તેને હલાવો। આપણે પછી જે મસાલો બનાવ્યો છે તે એમાં એડ કરી દો અને દાળ આપણી જે બફાઈ ગઈ છે તે આ રહી, જુઓ આ રીતે દાળ બાફવાની છે। હવે ડુંગળી લાલ થઈ ગઈ છે તો તેમાં બધો મસાલો જે મિક્સ કર્યો તે નાખીશું। બધા મિક્સને બરોબર હલાવો અને 5 થી 7 મિનિટ સુધી મસાલોને ચડવા દો। મસાલો એકદમ ભૂનાઈ જાય પછી આપણે તેમાં દાળ નાખીશું, થોડુંક પાણી નાખીશું, દાળને થોડીક હલાવી અને 5 થી 7 મિનિટ દાળને ઉકાળીશું। આપણે તેને લાંબા રાઈસ સાથે આ રીતે કરો।